અમદાવાદની 7 ડે સ્કૂલનો વહીવટ શાળાને સોંપવાનો વિવાદ 7 ડે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈ વાલીઓમાં અસમંજસ। શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે પ્રવેશ લેવો કે કેમ તેને લઈ વાલીઓમાં અસમંજસ છે। વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિએ શાળાના સત્તાધીશો પાસે જવાબ માંગ્યો। રજીસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી સાથે એડમિશન આપવા માંગ કરાઈ છે। તો વિદ્યાર્થીની હત્યા બાદ ડીઈઓ હસ્તકની આ શાળા હતી। નવું સત્ર શરૂ થતા વહીવટ શાળાને કામચલાઉ ધોરણે સોંપવામાં આવ્યો છે। મારી બેબી હાલમાં 10 સ્ટેન્ડર્ડ પાસ કર્યું છે અને મારે એડમિશન લેવાનું હતું, પણ હવે હું એડમિશન આમાં લેવા માંગતી નથી કેમ કે આ સ્કૂલના પુરાવા પ્રોપર છે નહીં, માન્યતા ચાલુ છે કે નથી ખબર નથી। અને બીજી વાત, સેફટી તરીકે બી થોડો ડર બેસી ગયો છે કે સ્કૂલમાં સેફટી છે કે નહીં છોકરાઓને। અને હું બીજા પેરેન્ટ્સને જ કહેવા માંગીશ કે તમે જો આમાં એડમિશન લો તો પોતાની રિસ્પોન્સિબિલિટી પર લેજો કે છોકરાઓ સેફ છે કે નહીં, આની માન્યતા ચાલુ છે કે નહીં, પછી એડમિશન લીધા પછી તમારી ફીસ પરત મળશે કે નહીં, એ બધા ક્વેશ્ચન છે આમાં જોવા જેવી વાત છે। એટલા માટે હું બધા પેરેન્ટ્સને જ અપીલ કરીશ કે એડમિશન લેતા પહેલાં 100 વાર વિચારજો। શાળાને ફક્ત ને ફક્ત વહીવટ સોંપવામાં આવ્યો છે। જેવો જ વહીવટ સોંપવામાં આવ્યો બીજા દિવસથી શાળાએ નવા એડમિશન લેવાના શરૂ કર્યા। એવી રીતે શાળાને શું ઉતાવળ આવી ગઈ હશે કે નવા એડમિશન લેવા પડ્યા તાત્કાલિક ધોરણે। શાળા પોતે પોતાના દસ્તાવેજી પુરાવો રજૂ નથી કરી શકતી। શાળા પોતે કોર્પોરેશનમાં જે કંઈ ઠરાવોની અંદર કરારોમાં ભંગ થયેલા છે એ પરિપૂર્ણ દેખાડી નથી શકતી। ફક્ત ને ફક્ત એડમિશન લેવા અને પોતે આ વિદ્યાનો વ્યવસાય કરવો આ કયા હદ સુધી યોગ્ય છે। આમાં ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્યને ચિંતા ન કરી અને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે।